તો છોટાઉદેપુરની બોડેલી નગરપાલિકાના પ્રમુખ તરીકે ઉમેશ રાઠવા અને ઉપપ્રમુખ તરીકે પન્નાબેન પટેલની નિમણૂક કરવામાં આવી। ભાભર નગરપાલિકા જ્યાં પ્રમુખ તરીકે અમરતભાઈ માળી, ઉપપ્રમુખ તરીકે બલુભા રાઠોડ, કારોબારી ચેરમેન તરીકે ઉષાબેન ઠક્કરની વરણી કરવામાં આવી છે। પાલીતાણા નગરપાલિકાની વાત કરીશું। પ્રમુખ તરીકે સુલોચનબેન મકવાણા અને ઉપપ્રમુખ તરીકે વિરેન્દ્રસિંહ સરવૈયાની વરણી પાલીતાણા નગરપાલિકામાં કરવામાં આવી છે। तो सावली नगरपालिकाना प्रमुख तरीके मोनालीबेन शाह અને ઉપપ્રમુખ તરીકે ગીતાબેન સિસોદિયાને જવાબદારી સોંપવામાં આવી છે। વાત હવે ભાવનગરની વલભીપુર નગરપાલિકાની કરીશું। પ્રમુખ તરીકે ધરમબા ગોહિલને જવાબદારી સોંપાઈ છે। ધરમબા ગોહિલ વલભીપુર નગરપાલિકાના નવા પ્રમુખ બન્યા છે। ઉપપ્રમુખની જવાબદારી આપવામાં આવી છે સંજય ભલાણીને। 24માંથી 22 બેઠક જીતીને ભાજપે નગરપાલિકામાં સત્તા જાળવી રાખી છે। વલભીપુરમાં પતિ બાદ હવે પત્ની પ્રમુખ પદે છે। પૂર્વ પ્રમુખ વિજયસિંહ ગોહિલ બાદ હવે તેમના પત્ની ધરમબા ગોહિલ નગરપાલિકાનું સુકાન સંભાળશે। નવા પ્રમુખની જાહેરાત બાદ કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। તમામ જે હોદ્દેદારો છે તેમને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરની વાત કરીશું। ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ તરીકે દામિનીબેન ગોવાણ, ધ્રાંગધ્રા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે સહદેવસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા તરીકે સતીશભાઈ ડાભી અને દંડક તરીકે રાજુભાઈ પટેલની વરણી કરવામાં આવી છે। આ તરફ વડોદરાની વાત કરીશું। પાદરા નગરપાલિકાના પ્રમુખ તરીકે દીપેશ પંચાલ અને ઉપપ્રમુખ તરીકે ઈલાબેન જોશીની વરણી કરવામાં આવી છે। કારોબારી ચેરમેન તરીકે સંતોષ પટેલની નિમણૂક કરવામાં આવી છે। પાદરા નગરપાલિકાને યુવા પ્રમુખ મળ્યા છે। ભાજપ કાર્યકરો તેમજ સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો। હોદ્દેદારોનું ફૂલહાર તેમજ મોં મીઠું કરાવીને શુભેચ્છા આપવામાં આવી રહી છે। ભાવનગરની વલભીપુર નગરપાલિકા જ્યાં પ્રમુખ તરીકે ધરમબા ગોહિલ અને ઉપપ્રમુખ તરીકે સંજય ભલાણીનું નામ જાહેર થયું છે। પાદરા નગરપાલિકા વડોદરા જ્યાં પ્રમુખ તરીકે દીપેશ પંચાલ જે એક યુવા હોદ્દેદાર છે। વડોદરાની પાદરા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે ઈલાબેન જોશીની નિમણૂક કરવામાં આવી છે। અન્ય હોદ્દેદારોના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે।